નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તમે ગુજરાતના ખેડૂત છો તો દરેક ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન। આ યોજનાની અંદર 18 થી 40 વર્ષના ખેડૂતો લાભ લઈ શકશે અને વર્ષે સીધા 36000 રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થશે અને એ પણ એક પણ રૂપિયો તમારે ભરવો પડશે નહીં। અને કેવી રીતે લાભ લેવો, કેવી રીતે ફોર્મ ભરવું, ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે, સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું। તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે મોટી ખુશખબર। હવે ખેડૂતોને કોઈ પણ રોકાણ વિના મળશે 3000 રૂપિયાનું માસિક પેન્શન। નવી દિલ્હીથી સંચાલિત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના વૃદ્ધાપકાળને સુરક્ષિત બનાવવાનો છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। જો તમે પીએમ કિસાન લાભાર્થી છો તો તમારે આ પેન્શન યોજના માટે અલગ ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર રહેશે નહીં। ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે બે મુખ્ય યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ અને પીએમ કિસાન માનધન યોજનાનો સમાવેશ થાય છે। જે ખેડૂતો સન્માન નિધિના હપ્તા મેળવી રહ્યા છે તેઓ સીધા જ માનધન યોજના માટે પાત્ર ઠરે છે। આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોએ પેન્શન માટે અલગથી કોઈ પણ કાગળની કાર્યવાહી કે દસ્તાવેજો જમા કરાવવાની ઝંઝટમાં પડવું પડતું નથી। આ યોજના દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય સાથે જ વૃદ્ધાવસ્થામાં વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મળવા પાત્ર થશે। 18 વર્ષની ઉંમરે જોડનાર ખેડૂતને દર મહિને માત્ર 55 રૂપિયાનું યોગદાન આપવું પડે છે, જ્યારે 40 વર્ષની ઉંમરે જોડનાર ખેડૂતોને 200 રૂપિયાનું યોગદાન આપવું પડે છે। પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ રકમ તેમના મળવાપાત્ર હપ્તામાંથી જ કાપી લેવામાં આવે છે। આમ ખેડૂતે પોતાના ખિસ્સામાંથી કોઈ રોકડ રકમ ચૂકવવી પડતી નથી। જ્યારે ખેડૂત 60 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે ત્યારે આ કપાત આપોઆપ બંધ થઈ જાય છે અને દર મહિને 3000 રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થવા લાગે છે। તો પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતને વર્ષના 2000 રૂપિયામાં 3 હપ્તા એટલે કે રૂપિયા 6000 મળે છે। પેન્શન યોજનામાં મહત્તમ વાર્ષિક યોગદાન 2400 રૂપિયા 200 રૂપિયા લેખે થાય છે। જો આ રકમ સન્માન નિધિમાંથી કાપી લેવામાં આવે તો ખેડૂતના ખાતામાં દર વર્ષે 3600 રૂપિયાની ચોખ્ખી બચત થાય છે। 60 વર્ષ પછી ખેડૂતને વર્ષે 36000 રૂપિયાનું પેન્શન અને 6000 રૂપિયાની સહાય મળીને કુલ રૂપિયા 42000 રૂપિયાની વાર્ષિક લાભ મળી શકે છે। જે ખેડૂતો આ સુવિધાનો લાભ લેવા માંગતા હોય તેમણે નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા પીએમ કિસાન પોર્ટલ પર જઈને એક સામાન્ય ફોર્મ ભરવાનું રહેશે। આ ફોર્મમાં ઓટો ડિબિટ એટલે કે હપ્તામાંથી રકમ કાપવાની મંજૂરી આપવી જરૂરી છે। ફોર્મ ભરવા ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે? પહેલું છે ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક ખાતાની પાસબુક, આધાર કાર્ડ 7/12/8 નકલ। આ બધું તમારા નજીકની બેંકમાં જમા કરાવવાનું રહેશે। આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ખેડૂત કોઈ પણ નાણાકીય ટેન્શન વગર પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે। ખેડૂત મિત્રો, આ પીએમ કિસાન માનધન યોજનામાં લાભ લેવા માટે આજે જ અરજી કરો અને તમારા જીવનને સુરક્ષિત બનાવો। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।